જય માતાજી. એક જૂની દંતકથા છે કે એક સિંહ અને સિંહણ, એક નાનો બચ્ચો, આ ત્રણેય બેઠા બેઠા વાતો કરતા હતા. સિંહણે કીધું કે જે સિંહણનું દૂધ પીએ ને એમાંથી સિંહ પાકે. સિંહે કીધું એવો નથી, બાપ જેનો સિંહ હોય ને એના સિંહ પાકે. એટલે બેમાં વિખવાદ થયો. એટલે સિંહણે બચ્ચાને હડસેલ્યો પરો અને નીકળી ગઈ. સિંહને કીધું હવે સિંહ બનાવજે મારા દૂધ વગર. અને સિંહણ ગઈ હતી શિયાળીએ બચ્ચાને ઉપાડી આવી અને મંડી ધવરાવા. ભાઈ 8-10 ગાવરો વન, એમાં બે અલગ અલગ છેડે રહે. હવે સિંહ મૂંઝવણો કરવો શું? સિંહણ તો રિયાઈને ગઈ પરી, પણ બચ્ચાને લઈ ગયો. જેવો તેવો શિકાર કરીને ખવડાવે, પાચન થાય નહીં, કારણ કે મારો દૂધ પીવાની ઉંમર. અને આ બાજુ શિયાળીનો બચ્ચો મળ્યો ધાવા બાપા, તો સિંહણનો દૂધ. થોડાક દી જાડા થયા, પચ્યો નહીં, પણ પછી ગજ ઠેંકવા મળ્યો. ભાઈ હરણીઓ લાર થાય, સિંહણ રાજી થાય કે મારો દૂધ તો કોમ આવ્યું. આ બાજુ સિંહ બચારો જેવો તેવો ખવડાવે. ધીરે 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 બચ્ચો મોટો થયો, પણ થાકલ બહુ થાકલ, હાડ પિંજર જેવો, કારણ કે દૂધ મળ્યું નહીં ને. એમાં બે ભરજવાન થયા. આ બાજુ સિંહરો બચ્ચો જે તો એ જવાન થયો, આ બાજુ શિયાળીઓ જવાન થયો. અને 5-6 વર્ષ પછી બે ભેળા થઈ ગયા. એટલે સિંહને કીધો કે મારા દૂધ વગર સિંહ બનાવ્યો, આ જોજો હાડ પિંજર લાગ્યો પડ્યો. સિંહે કીધું ભાઈ મહેનત તો કરી, ખપ્યો તો શું, પણ હવે પણ તે દૂધમાંથી સિંહ બનાવ્યો તો હો મારો આ બેઠો જો. ત્યાં તો આંખે સામે કરીને મળ્યો હોકી 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 કરવાને ગજ કૂદે. ભાઈ સિંહે કીધું હવે એક કામ કર. સિંહણને કીધું હમા હાથી પાણી પીએ હર્યા, તારે બચ્ચાને મેલ કે ત્રાળ દઈને પોત. સિંહણે કીધું હમણાં મેલો. એ શિયાળીની પૂઠી થાપોટીને કીધું જા બેટા, ધાવણ લજવતો નહીં. શિયાળીઓ ઉપડ્યો બાપા, હોકી હોકી કર્યો, પણ હાથી તો ખબર એની કોણ બોલે હર્યો. ચારેક ઓર ફરીને પૂંછડે ને ચોટ્યો. હાથીએ પૂંછડો આગળ કરીને માથ દીધો પગ, તે શિયાળીઓ તો હોંથરાંથ શતોરામ થઈ ગયા. સિંહે કીધું આ તારો દૂધ, પણ હવે મારે હાડપિંજર જેવો છે ને મેલો. અને બાપા ઉઠાડ્યો, આળા મરડી, અને કીધું બેટા જા, સિંહીરો ઓલાદ છે હો, જા હાથીનો શિકાર કર. અને ડણક દીધી. ભાઈ હાથી કોણ મંડ્યા આમાં હુપડે જેમ કરવાને, 10 કિલોના લીંડ મંડ્યા વાટા ભફો ભફ, અને છલાંગ મારીને મારી થપાટ ચડ્યો માથે. અને હાથી જેમ હોય રેરો ડુંગર ખરડેલે એમ ખરડ્યો. ભાઈ ત્યાં સિંહે કીધું સિંહણ એવો નથી, જરૂર તારે દૂધરીએ પડે. બાપ સિંહ હોય, માં સિંહણ હોય, બેનું કોમ્બિનેશન હોય, અને દૂધે ટાઈમ પર મળવો જોઈએ. પણ તારે દૂધ વગેરે સિંહ બની ગયો કે નહીં. એટલે આ એક જૂની દંતકથા છે. તમને કેવી લાગી જરા કોમેન્ટ કરજો. જય માતાજી.